ખ્રિસ્તમાં પ્રિય ગુજરાતમાં અને ગુજરાતની બહાર પરદેશમાં વસતા સર્વ વિશ્વાસી ભાઈ બહેનોને ગુજરાત ટ્રાક્ટ એન્ડ બુક સોસાયટી તરફથી ઈસ્ટરની પ્રેમી સલામ પાઠવીએ છીએ. ગુજરાત ટ્રાક્ટ એન્ડ બુક સોસાયટીની સાથે આપ પ્રાર્થના દ્વારા જોડાયેલા છો. આપ જુદા જુદા સમયે જુદા જુદા પ્રસંગે ખ્રિસ્તી વિશ્વાસમાં આવતા પર્વો સમયે ટ્રાક્ટ સોસાયટીની મુલાકાત લઈને ઉત્તેજન આપો છો, અભિનંદન આપો છો અને સર્વ સેવાઓમાં આપની સહભાગિતા મંડળી તરીકે, કુટુંબો તરીકે અને વ્યક્તિગત રીતે રહી છે. અને તેથી કરીને આપ સર્વના ટ્રાક્ટ સોસાયટી પરિવાર તરીકે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આ મહા પર્વ ઈસ્ટરની ઉજવણીમાં આપણે બધા સાથે મળીને પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્યમાં આગળ વધવાને માટે ગુજરાત ટ્રાક્ટ એન્ડ બુક સોસાયટી પરિવાર તરફથી ઈસ્ટર, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન દરેક વિશ્વાસીના જીવનને માટે એક નવી શરૂઆત લઈને આવ્યું છે. એક નવી આશા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન દ્વારા આપણને ખાતરી સાથે પ્રાપ્ત થાય છે. અને જીવનના સેવાના અને જવાબદારીઓના જુદા જુદા પ્રકારના હેતુઓ સમજવાનો આશીર્વાદ આ પર્વ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. અને તેથી પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તની પવિત્ર હાજરી દરરોજ આપના જીવનમાં બની રહે તેવી ખાસ શુભેચ્છા અને પ્રાર્થના ગુજરાત ટ્રાક્ટ એન્ડ બુક સોસાયટી તરીકે કરીએ છીએ. ગુજરાત ટ્રાક્ટ એન્ડ બુક સોસાયટી આપ સર્વ જાણો છો તે પ્રમાણે આંતર મંડળીય એ સેવા છે. અને ગુજરાતની અને ગુજરાત બહાર વસતા ભાઈ બહેનો તેમાં સહભાગી બનતા પ્રાર્થના દ્વારા ટેકો આપે છે. જુદા જુદા સમયે જીવનમાં આવતા, કુટુંબમાં આવતા સેવાના સંદર્ભમાં ટ્રાક્ટ સોસાયટીને જુદી જુદી રીતે દાનો આપે છે. અને એ રીતે સેવાને તેઓ આશીર્વાદિત કરવામાં મદદરૂપ બનતા રહ્યા છે. અને તેથી ટ્રાક્ટ એન્ડ બુક સોસાયટી તરીકે આપની આ આશીર્વાદિત સેવાઓની ભાગીદારી માટે આભારી છીએ. સાથે સાથે ગુજરાત ટ્રાક્ટ એન્ડ બુક સોસાયટીના સામયિક માસિક જે ખ્રિસ્તી બંધુ છે, ઉપલી મેળી છે અને બાલવાડી છે, તેમાં આપ ગ્રાહક તરીકે જોડાઈને ઉત્તેજન આપો છો. એજન્ટ મિત્રો તરીકે સેવા આપીને જુદા જુદા એ પ્રભુના વચનોના ખુલાસા સાથે જુદા જુદા જીવનના પ્રસંગો ભાઈ બહેનોના અને કુટુંબના આવે છે, તેમાં આપ સર્વ જોડાઓ છો. તેને માટે આભાર માનીએ છીએ. અને એ રીતે ગુજરાત ટ્રાક્ટ એન્ડ બુક સોસાયટીની સેવામાં આપની અત્યાર સુધીની બહુ જ અમૂલ્ય અને આશીર્વાદિત ભાગીદારી રહી છે. જુદા જુદા પ્રસંગો, જુદા જુદા પાત્રો, જુદા જુદા બાઇબલના વચનો પર લેખો લખીને આપ ગુજરાત ટ્રાક્ટ એન્ડ બુક સોસાયટી સાથે જોડાયેલા છો. અને એ આપની મહામૂલી સેવા, કૃપાદાન, તાલંત, જ્ઞાન અને ડહાપણનો ઉપયોગ જુદા જુદા આપણા ભાઈ બહેનો માટે, કુટુંબોને માટે પ્રેરણાનું કારણ, ઉત્તેજનનું કારણ અને માર્ગ બતાવવાનું કારણ બની રહ્યા છે. તેથી આપ જેઓ લેખન કાર્યમાં જોડાયેલા છો તેઓને માટે પણ પ્રભુની સ્તુતિ કરીએ છીએ. ટ્રાક્ટ એન્ડ બુક સોસાયટીમાં જે સાહિત્યની સેવા છે, જુદા જુદા પુસ્તકો બહાર પાડવામાં આવે છે.
જુદા જુદા લેખકો દ્વારા ભાષાંતર કરીને એ પુસ્તકો ગુજરાતના ભાઈ બહેનો કુટુંબોની હાથમાં મૂકવામાં આવે છે, જેથી કરીને એ પુસ્તકોના વાંચન દ્વારા પ્રભુ પરનો પ્રેમ, પ્રભુ પરનો વિશ્વાસ અને પ્રભુની સેવાને માટે એ બહુ જ ઉપયોગી બની રહે છે. તેથી એવા પુસ્તકો તમને મળી રહેશે. આપ ટ્રાક્ટ એન્ડ બુક સોસાયટીની મુલાકાત યોગ્ય સમયે લઈ શકો છો અને એમ તમે જે સાહિત્ય છે એનો ઉપયોગ આત્મિક જીવન, કૌટુંબિક જીવન અને સેવાના સંદર્ભમાં એ સાહિત્યનો પણ ઉપયોગ કરી શકો છો. આપ સર્વને ગુજરાત ટ્રાક્ટ એન્ડ બુક સોસાયટીની સેવામાં સહભાગી બનવા એકવાર ફરીથી આમંત્રણ પણ આપીએ છીએ. ખૂબ આનંદ થાય છે કે એજન્ટ મિત્રો ખૂબ પરિશ્રમ કરે છે આપના સુધી એ સાહિત્ય, એ ખ્રિસ્તી બંધુ હોય, ઉપલી મેળી હોય, બાલવાડી હોય, એ નિયમિત પહોંચાડે છે. આપ આ સાહિત્ય બીજાઓ પોતાના આત્મિક જીવન માટે સેવાના સંદર્ભમાં એ પુસ્તકોની વાત હોય કે મેગેઝિનની વાત હોય, તેઓ પોતે ખરીદે એ માટે પણ આપ એમને ઉત્તેજન આપશો. ટ્રાક સોસાયટીની મુલાકાત લેવાને માટે તેઓને પણ તમે માર્ગદર્શક રૂપ બનશો તે પણ ખાસ આગ્રહથી વિનંતી કરીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તની શાંતિ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આનંદ પુનરુત્થાન પામેલા ઈશુના શબ્દોમાં શિષ્યોને આપવામાં આવ્યો. ગભરાયેલા, નિરાશ થઈ ગયેલા એ બહેનોને આપવામાં આવ્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ જેઓ ચાલતા હતા તેઓને આપવામાં આવ્યો. અને એકવાર ફરીથી પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તની હાજરીથી તેઓના હૃદયો આનંદ અને શાંતિથી ભરાઈ ગયા અને એમ તેઓ પ્રભુની સેવાને માટે નવેસરથી પોતાના જીવનોનું સમર્પણ કર્યું. અને તેથી પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તની હાજરી આપણ સર્વને માટે એકવાર ફરી ઉત્તેજન આપે છે. તેના શબ્દો આપણને ઉત્તેજન આપે છે અને તેની પાછળ ચાલવા અને તેની સેવા કરવાને માટે આપણને સમર્પણ કરવાનું આમંત્રણ પણ આપે છે. પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તની શાંતિ હંમેશા તમારી સાથે રહો એવી ગુજરાત ટ્રાક્ટ એન્ડ બુક સોસાયટી તરફથી શુભેચ્છા પાઠવીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ. લુકની સુવાર્તા 24મો અધ્યાય અને 1-11 કલમ એ શાસ્ત્રપાઠમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનની નોંધ લેવામાં આવી છે. અને પહેલી કલમમાં લખવામાં આવ્યું છે કે અઠવાડિયાને પહેલે દાડે પ્રભાતે જે સુગંધી દ્રવ્યો તેઓએ સિદ્ધ કર્યા હતા તે લઈને તેઓ કબરે આવી. આ બહેનોની વાત રવિવારની સવારે, વહેલી સવારે મળસ્કે તેઓ કબરે આવી એમ આપણે વાંચીએ છીએ. તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેહને માટે, શરીરને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર પ્રેમ કરીને તેઓ કશું કરવા માગતી હતી. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવા, શરીરની સેવા, દેહની સેવા એ કબ્રસ્તાનમાં આવીને તેઓ કરવા માગતી હતી. અને તેથી કરીને તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવાને માટે કબરે આવી એમ આપણે વાંચીએ છીએ. શિષ્યો પણ પાછળ ત્યાં આવ્યા એમ આપણે જોઈએ છીએ. અને તેથી તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે કશુંક કરવા માગતી હતી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે તેઓ કશુંક લઈને આવી હતી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ કબરમાં દેહની આગળ એ કશુંક યહૂદી જે પ્રણાલિકા હતી, રીત રિવાજ હતો, તે પ્રમાણે એ સુગંધી દ્રવ્ય આપીને તેનો આદર અને સન્માન સાથે ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે એ અર્પણ કરવા માગતી હતી. અને તેથી કરીને એ સાબાત દિનની સાંજે ઉતાવળે મૂકેલો એ કબ્રસ્તાનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેહ અને તેથી સાબાત દિનને કારણે અધૂરી રહેલી એ પ્રક્રિયા, સેવા સવારે વહેલી આવીને આ સ્ત્રીઓ કરવા માગતી હતી. તેથી તેઓ કશુંક લઈને, એ સુગંધી દ્રવ્યો લઈને
પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેહ જે મૂકવામાં આવ્યો હતો, શરીર જે મૂકવામાં આવ્યું હતું, ત્યાં તેઓ આવે છે. અને વાલા ભાઈઓ અને બહેનો, એકવાર ફરીથી પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે જે થઈ શકે, પોતાનાથી બની શકે તેટલું કરવાનો પ્રયત્ન આ સ્ત્રીઓ કરે છે. અને આ સમયે આપણને પણ પુનરુત્થાનની પ્રભાતે આ સ્ત્રીઓ દ્વારા એક સંદેશ મળે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે આપણાથી જે બની શકે તે કરવાને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ જઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે આપણાથી જે આપી શકાય, જે કરી શકાય, બીજાઓના જીવનના બાંધકામને માટે, મંડળીના બાંધકામને માટે અને લોકોના જીવનના ઉદ્ધારને માટે. અને આ સ્ત્રીઓ અહીંયા આગળ આપણને શીખવી જાય છે કે ઈસુને માટે, ઈસુની સેવાને માટે જે કંઈ થઈ શકે તે કરો. અને આ ઈસ્ટરના સંદેશામાં એ ગુજરાત ટ્રાક્ટ એન્ડ બુક સોસાયટી તરીકે એકવાર ફરીથી આ વચનમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવાને માટે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવાને માટે જે કરી શકાય, થઈ શકે, બની શકે તે કરવાને આ સ્ત્રીઓની જેમ આપણે આપણા જીવનનું, આપણી પાસે જે છે તેનું અર્પણ કરીએ. તેમની પાસે જે હતું, તેમણે જે ખરીદ્યું હતું તે લઈને તેઓ આવી હતી. અને એમ પહેલી વાત તેઓ કબરે આવી, તેઓ ઈસુની પાસે આવી, તેઓ ઈસુને સેવાને માટે આવી, તેઓ ઈસુને માટે કશું લઈને, એ સુગંધી દ્રવ્યોની વાત એ લઈને આવી. અને એમ આપણે પણ એકવાર ફરીથી પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવવાનું આમંત્રણ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવા માટેનું આમંત્રણ છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણાથી બનતું આપવાનું પણ આમંત્રણ છે. આગળ આપણે વાંચીએ છીએ બીજી અને ત્રીજી કલમમાં કે તેઓએ કબર પરથી પથ્થર ગબડાવી દીધેલો દીઠો, તેઓ માહે પેઠી, પણ પ્રભુ ઈસુનું સબ તેઓએ દીઠું નહીં. ખાલી કબર, તેઓ ખાલી કબર જુએ છે. અને તેથી આ તો એમની કલ્પનાની બહારનું ચિત્ર ત્યાં તેઓ જુએ છે. કારણ કે તેઓ તો ગૂંચવણમાં હતી, તેઓ તો મૂંઝવણમાં હતી કે આપણે સારું એક કબરની દ્વાર પર મૂકેલો મોટો પથ્થર કોણ ગબડાવશે, આપણે કેવી રીતે અંદર જઈશું, આપણે કેવી રીતે એ સેવા કરીશું. અને ત્યાં ઈશ્વરે તેમને માટે આશ્ચર્યકારક એ કૃત્ય કર્યું. દૂતો આવ્યા, પથ્થર ગબડાવેલો તેઓએ દીઠો, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીં નથી, એ તો જીવે છે એવો સંદેશ તેઓને આપવામાં આવ્યો. અહીં આગળ એ પથ્થર ગબડાવેલો દીઠો, અને પ્રભુએ તેમને માટે તેમની મૂંઝવણ દૂર કરી, તેમને માટે માર્ગ તૈયાર કર્યો. તેઓ પ્રભુને અવાજ સાંભળી શકે, તેઓ સાથે ઈસુ વાત કરી શકે. મરિયમની સાથે એ વાત તેણે કરી, દૂતોએ તેમની સાથે વાત કરી, અને જે કંઈ અડચણો હતી એ પ્રભુએ તેમની દૂર કરી. તેથી પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકવાર ફરીથી અહીં આગળ આપણા જીવનમાં, આપણી મુસાફરીમાં આશ્ચર્યકાર્ય કૃત્યો કરવા માટે આપણને આમંત્રણ આપી શકે છે. જો આપણે એ બધી મૂંઝવણો સાથે, એ ગૂંચવણો સાથે પણ, એ પ્રશ્નો સાથે પણ જો આપણા પ્રભુની પાસે જઈશું તો તે આપણે માટે માર્ગ તૈયાર કરશે, એવું આ સ્ત્રીઓ આપણને શીખવે છે. અને તેથી જીવનમાં અશક્યને શક્ય બનાવનાર પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને જીવનમાં આશ્ચર્ય કર્મ આપણા દ્વારા કરવાને અને આપણી મારફતે કરવાને તે આમંત્રણ આપે છે. અને એ પ્રથમના શિષ્યો, પ્રથમની મંડળી, એ આપણે વાંચીએ છીએ કે પુનરુત્થાનના સામર્થ્યથી ભરપૂર થઈને તેઓએ અદ્ભુત કૃત્યો કર્યા. અને આજની મંડળી, આજની પ્રભુના લોકો એ પુનરુત્થાન પામેલા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની હાજરીથી અને સામર્થ્યથી એકવાર ફરીથી જીવનો ભરી દે, અને તેના સામર્થ્યમાં તેઓ જીવે અને સેવા કરે, અને આશ્ચર્ય કર્મ એકવાર ફરીથી
આ સ્ત્રીઓ નહીં જોઈ શકી તેમ કલ્પના બહાર પ્રભુ કામ કરે, પ્રભુ કૃત્યો કરે એવું આપણે જોઈ શકીએ. એવો આ ઈસ્ટરનો સંદેશો. પ્રભુ આશ્ચર્ય કર્મ કરવા માંગે છે, મહાન કૃત્યો કરવા માંગે છે, અદ્ભુત કૃત્યો કરવા માંગે છે. પ્રશ્નો, ગૂંચવણો, મૂંઝવણ અને માર્ગ એ બધું જ પ્રભુ આપણે માટે તૈયાર કરશે. આગળ આપણે વાંચીએ છીએ 5મી અને 6ઠ્ઠી કલમમાં. તેઓએ બીહીને જમીન સુધી પોતાના માથા નમાવ્યા, ત્યારે તેઓને કહ્યું કે મુએલાઓમાં તમે જીવતાને કેમ શોધો છો? તે અહીં નથી, પણ ઉઠ્યો છે, તે ગાલિલમાં જાય છે. દૂતો આવ્યા અને પછી એ સ્ત્રીઓની સાથે વાતચીત કરવામાં આવી, તેમને દોરવણી આપવામાં આવી, તેમને કહેવામાં આવ્યું કે ઈસુ ગાલિલમાં જાય છે. માથીની સુવાર્તામાં એની વિગતવાર નોંધ આપણને મળે છે. અને એમ અહીંયા આગળ ઈશ્વર દૂત દ્વારા એમની સાથે વાત કરે છે. એ તો ગભરાઈ ગઈ, હવે શું કરવું? ઈસુનું શબ નથી, ક્યાં જવું, ક્યાં શોધવા? અને તેઓ પૂછવા લાગે છે. અને ત્યારે તેઓની સાથે પ્રભુ એ દૂત દ્વારા વાત કરે છે, તેઓને દોરવણી આપે છે, તેઓને દિશા બતાવે છે, તેઓને ઈસુના એ હાજરી સંબંધી કહે છે. અને તેમને દોરવણી આપતા તેઓને તે દોરી જાય છે. અને તેથી વાતચીત કરનાર મારો અને તમારો પ્રભુ, પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ પછીથી મરિયમની સાથે વાત કરે છે, પિત્તરની સાથે વાત કરે છે, બધા જ એ શિષ્યોની સાથે વાત કરે છે. અને જુદી જુદી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વાતચીત કરીને એમના જીવનોને ફરીથી સેવાને માટે તેઓ તૈયાર કરે છે. વાતચીત કરનાર ઈશ્વર, પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ રોજે રોજ, દરેક સમયમાં, દરેક પરિસ્થિતિમાં મારી તમારી સાથે કશુંક વાત કરવા માગે છે. તે કશુંક કહેવા માગે છે, તે આપણને માર્ગ બતાવવા માગે છે. અને તે એમ આપણને આગળ દોરી જવા માગે છે કે જ્યાં આપણે જગતને માટે આશીર્વાદો લઈને જઈએ, પુનરુત્થાનની એ વાત લઈને જઈએ. અને કહે છે ત્યાર પછી આપણે વાંચીએ છીએ પ્રેરિતોના કૃત્યોના 1 અધ્યાયમાં તેમને કહેવામાં આવ્યું કે તમે મારા સાક્ષી થશો, યરુશલેમથી માંડીને પૃથ્વીના છેડા સુધી, દરેક જગ્યાએ તમે મારા સાક્ષી થશો. મારો તમારો પ્રભુ મારી સાથે વાત કરતા મને તેના સાક્ષી થવાનું એકવાર ફરીથી આમંત્રણ આપે છે. અને છેલ્લી વાત 8મી કલમમાં આપણે જોઈએ છીએ. ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, તેણે કહેલી વાત તેઓને યાદ આવી. તેણે કહેલી વાત તેઓને યાદ આવી. તેઓને પ્રભુ ઈસુએ જે વચનો કહ્યા હતા, પ્રભુ ઈસુએ પુનરુત્થાન સંબંધી, ત્રીજા દિવસે જીવી ઉઠવા સંબંધી જે વાત કહી હતી તે તેઓને યાદ આવી. અને તેઓના સ્મરણ પટ પર ઈશ્વર લાવ્યા. તેઓ તો ભૂલી ગયા હતા એ પરિસ્થિતિને કારણે, એ ગભરાટને કારણે, એ મૂંઝવણને કારણે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણને કારણે, એ કબરમાં મૂકી દેવાને કારણે, એ પથ્થરથી બંધ દ્વાર કરી દેવાને કારણે, અને એઓ તો એ વચનોને ભૂલી ગયા હતા. એ ઈશ્વરે આપેલી ખાતરીને તેઓ ભૂલી ગયા હતા. અને તેથી પ્રભુ એ ત્યાં આગળ ફરીથી તેમને બધું યાદ આવે, સ્મરણ પટ પર લાવવામાં આવે છે. અને વાલા ભાઈ બહેનો, આ ઈસ્ટર એકવાર ફરીથી આપણને પ્રભુના વચનો સંબંધી, આપણા વિશ્વાસ સંબંધી, આપની પ્રાર્થનાઓ સંબંધી, આપણા પ્રભુ સાથેના સંબંધ સંબંધી, પ્રભુએ આપેલા ખાતરી સંબંધી આપણને યાદ દેવડાવવામાં આવે છે. આપણે ઘણી બધી યાર ભૂલી જઈએ છીએ, કારણ કે માનવી હંમેશા ભૂલી જાય છે, ભૂલકણો છે. સવારે કશું કહેવામાં આવે, સાંજે ભૂલી જાય છે અને કહે છે હું તો ભૂલી ગયો, યાદ ના રહ્યું. કશુંક વાતચીત થાય છે, આપણે ભૂલી જઈએ છીએ. અને તેથી અહીંયા આગળ એ બહેનો અને શિષ્યો પણ ભૂલી ગયા, અને ત્યારે તેમને યાદ અપાવવામાં આવે છે. અને વચનો હવે પછી તેમના જીવનમાં
પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરિપૂર્ણ કરશે એની ખાતરી આપવામાં આવે છે. તેથી આજે એકવાર ફરીથી આપણે આપણા પ્રભુના વચનોને યાદ રાખવાનું આમંત્રણ આપવામાં આવે છે. આપણા જીવન સંબંધી, આપણા આત્મિક જીવન સંબંધી, આપણા કૌટુંબિક જીવન સંબંધી, આપણી સેવા સંબંધી, આપણી સાક્ષી સંબંધી પ્રભુએ આપણને પવિત્ર શાસ્ત્ર વચનો આપ્યા છે કે જે મારું જીવન છે, જે મારું સેવા કાર્ય છે તેની સતત યાદ અપાવે છે, મારી ફરજોની યાદ અપાવે છે. અને હું અને તમે જગતનું મીઠું છીએ, જગતનું અજવાળું છીએ, જગતના સાક્ષી છીએ, જગતના એલચી છીએ. પ્રભુની મંડળી ને તેનું વચન એકવાર ફરીથી આ ઈસ્ટરે યાદ અપાવવામાં આવે છે. અને તેથી અહીં આગળ એકવાર ફરીથી મને ને તમને ઈસુની સેવા માટેનું આમંત્રણ છે. પુનરુત્થાનની આ ઈસ્ટરે જેમ એ સ્ત્રીઓને, જેમ એ બહેનોને, જેમ એ શિષ્યોને એ સેવાને માટે આમંત્રણ આપ્યું, તેમ ફરીથી મને ને તમને આ ઈસ્ટરે પ્રભુની સેવા માટે અને મારી પાસે જે છે તે આપવાને માટે આમંત્રણ છે. આપણી કલ્પના બહાર આશ્ચર્યકારક રીતે પ્રભુ આપણે માટે આપણા દ્વારા તે કાર્ય કરશે અને તે આશ્ચર્યકર્મ કરવાને માટેનું આપણને એકવાર ફરીથી આ પુનરુત્થાનના સામર્થ્યથી ભરપૂર થવાનું આમંત્રણ આપવામાં આવે છે. અને દૂતોએ દ્વારા ઈશ્વર તેમની સાથે વાતચીત કરી અને આ તો પ્રભુ સાથે સંબંધમાં રહેવાનું, વાતચીત કરવાનું, દોરવણી પામવાને એકવાર ફરીથી આ ઈસ્ટરે આમંત્રણ પ્રભુ આપે છે. અને તેના વચનોને આપણા જીવનમાં યાદ રાખવા, પાળવા અને વચનોને જીવનમાં પરિપૂર્ણ થવા દેવાનું આમંત્રણ પ્રભુ આપણને આપે છે. એકવાર ફરીથી ઈસ્ટરના આ પુનરુત્થાનના સામર્થ્યનો આ આશીર્વાદ મારા જીવનમાં, તમારા જીવનમાં, મંડળીના જીવનમાં પ્રભુ આપે છે. આવો આપણે એ આશીર્વાદને સ્વીકારીએ અને પુનરુત્થાનના સામર્થ્યમાં આપણે પ્રભુની હાજરીમાં રહેતા આ પ્રભુનું આમંત્રણ એકવાર ફરીથી સ્વીકારતા આપણે પરિપૂર્ણ થવા દઈએ. પ્રભુ આપ સર્વને ઈસ્ટરની ખૂબ આશીષ આપે, આપની સાથે રહે, તમારા હૃદયોને ફરીથી શાંતિથી ભરી દે એવી પ્રાર્થના છે. પ્રાર્થના કરીએ. હે પ્રભુ, અમે આજના પુનરુત્થાન દિનને માટે તમારો આભાર માનીએ છીએ. એ તમારું આજના પુનરુત્થાન દિનનું આમંત્રણ એ સ્ત્રીઓને અને શિષ્યોને મળ્યું તેમ અમને પણ આપવામાં આવે છે. તે માટે અમે પ્રભુ તૈયાર છીએ, અમે સ્વીકારીએ છીએ. અમારા પર કૃપા કરો કે જેથી એ આમંત્રણ અમારા જીવનમાં વાસ્તવિક બની રહે. દરરોજના જીવનમાં, અમારા સેવામાં, સંબંધોમાં, કાર્યોમાં, જવાબદારીઓમાં એ વાસ્તવિક બને એવી પ્રાર્થના અમે તમને કરીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. સાંભળો ને સ્વીકાર કરો. આમેન.